નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે પ્રકરણ નંબર 2 શરૂ થઈ ગયું છે અને સંબંધ અને વિધેય, અને એની અંદર ગયા લેક્ચરમાં આપણે કાર્તેજીય ગુણાકાર વિશે સંપૂર્ણ માહિતી લીધી હતી। શું હતું કાર્તેજીય ગુણાકાર અને કેવી રીતે એની વાત હતી કે એને આપણે સમજીએ કે માની લો કે a બરાબર હું તમને આવો એક ગણ આપું છું AB અને b બરાબર એક આવો ગણ આપું છું CD। આ બે ગણો છે મિત્રો આપણી પાસે, બરાબર છે। તો આનો ક્રોસ ગુણાકાર એટલે કે કાર્તેજીય ગુણાકાર a ક્રોસ b મારે જો આવી રીતે લખવો હોય તો આ AB ગુણ્યા CD આમ લખાશે, બરાબર છે। હવે આના ઘટકો ગોતવા હોય તો આમ થશે AC AD BC અને BD। આટલી વસ્તુ આપણે શીખેલા છીએ। આ a ક્રોસ b ની વાત છે। તો આ વાત આપણા મગજમાં બરોબર સેટ થઈ ગઈ છે। આજનો લેક્ચર બહુ જ અગત્યનો લેક્ચર છે, એટલા માટે મિત્રો અગત્યનો લેક્ચર કહું છું કે આજના લેક્ચરની અંદર હું તમને એવી વાત શીખવવાનો છું કે જે 12 સાયન્સની અંદર ભરપૂર ઉપયોગમાં આવવાની છે। તો આવી વાતને બહુ જ ગંભીરતાપૂર્વક સમજવી પડે, એને શાંતિથી મગજની અંદર ઉતારવી પડે, અને સાથે સાથે એક વાત એ પણ તમને કહી દઉં કે જેટલી સરળતાથી હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ એટલી જ સરળતાથી તમે સમજી જશો, પણ આને યાદ રાખવામાં થોડાક પ્રોબ્લેમ છે કે 3 દિવસ પછી ભૂલાઈ જાય એવું બધું થાય, એવું ન થાય ખાસ ધ્યાન રાખવાનું, વારંવાર રિપીટેશન કરવાનું। આજે હું તમને ગોળ ગોળ ફેરવવાની વાત નથી કરતો, સીધી પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરું છું, બરાબર છે। શાંતિથી સમજવાની વાત છે। આજનું જે કંઈ પણ અહીંયા શીખવામાં આવે એ તમારે 2 કે 3 વખત લખી અને પાકું કરવાનું રહેશે। આજે એક નવો ટોપિક કે જેને નામ આપીશું આપણે સંબંધ, કે સંબંધ શું છે એ જોઈએ આપણે। અને આપણે રિલેશન કહેશું, બરાબર છે। કેવી રીતે આ વાત આના ઉપરથી નવી વાત બને। જો ટેક્સ્ટબુકમાં પાના નંબર 36 તમે ઓપન કરો, એની અંદર વ્યાખ્યા આપી જ છે ટેક્સ્ટબુકમાં કે શું વ્યાખ્યા છે। આપણે એક ગણો 2 ગણો લઈ અને આને આપણે જો આમ જોવું હોય તો આને આવી રીતે દેખાડી શકાય। જો આ ગણ A છે, આ ગણ B છે, અને અહીંયા AB છે અને CD છે। આમ પણ AC સાથે જોડાયેલ છે, આમ છે ને, AC સાથે જોડાયેલ છે, AD સાથે જોડાયેલ છે, BC સાથે જોડાયેલ છે, BD સાથે જોડાયેલ છે। આ વસ્તુ આપણને ખ્યાલ છે, બરાબર છે। પણ મારે જે તમને સમજાવવું છે કે સંબંધ એટલે શું, કેવી રીતે એને સેટ કરાય, તો બહુ ધ્યાનથી આ વાતને સમજો મિત્રો। આ કંઈ એવી રીતે વાત નથી કરવાની તરત આપણને મગજની અંદર બેસી જાય, પણ એને ઉપયોગ કેવી રીતે કરવો, કારણ કે 12માની અંદર સંબંધ નામનો ટોપિક બહુ અટપટો છે, સ્વવાચક, સમિત, પરંપરિત, અને આ જે સંબંધ શું છે એનો પાયો મારે નાખવાનો છે। તો જેટલી ક્લિયરિટી તમારા મગજમાં આજ જ થઈ જશે એટલો તમને બેનિફિટ થવાનો છે, બરાબર છે। બહુ ધ્યાનથી સમજો કે 2 અરિગણો, ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપણને આમ કીધી છે, 2 અરિગણો એક કોઈ પણ ઉપગણ એથી બીનો સંબંધ કહેવાય। તો જો હું અહીંયા સંબંધની વ્યાખ્યા લખું, જો A ≠ 5 B ≠ 5 તો A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને ગણ A થી B પરનો સંબંધ કહે છે। A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને મિત્રો ગણ A થી B પરનો સંબંધ કહેવાય। સંકેતમાં સંબંધને R અથવા S, આપણે 11માં R વાપરશું, 12માં S વાપરશું, વડે દર્શાવાય, બરાબર। સંકેત જે છે કે કોઈ પણ 2 ગણો હોય, ખાલી ગણ ન હોય એવા 2 ગણો હોય, એનો તમે ક્રોસ ગુણાકાર કરો છો એટલે તમને આટલા ઘટકો મળ્યા। હવે એનો કોઈ પણ ઉપગણ, એટલે મિત્રો મેં તમને
થોડાક દિવસ પહેલાં જ કીધું હતું કે ગણ એમાં n ઘટકો હોય તો કુલ ઉપગણો 2n થાય. કોઈ પણ ગણ એની અંદર n ઘટકો હોય તો એના કુલ ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2n. ખ્યાલ છે? બરાબર છે. દરેક ઉપગણ આપણે મેળવાતા, ઉપગણની વાત આપણે પરફેક્ટલી સમજ્યા હતા અને કરી પણ હતી. હવે અહીંયા આ એક ગણ જ છે. A ક્રોસ B શું છે? એક ગણ જ છે. તો A ક્રોસ Bની અંદર 1, 2, 3 અને 4 ઘટકો છે. ભલે આખી જોડ છે, કાર્ટેશિયન પેર છે, એ વાત સાચી છે, પણ એ ઘટક જ છે ને. તો A ક્રોસ Bમાં કુલ 4 ઘટકો છે. તો એના કુલ ઉપગણો 2⁴ એટલે 16 ઉપગણો બનશે. કેટલા બનશે? 16 ઉપગણો. તો 16 ઉપગણો બનશે. આ વ્યાખ્યા એવું કહે છે કે કોઈ પણ ઉપગણને સંબંધ કહેવાય તો કુલ સંબંધો 16 બનશે. અહીંયા કુલ 16 સંબંધો બનશે અલગ અલગ. એને આપણે આવી રીતે નામ આપી શકીએ, R1, R2 અપ ટુ R16 સુધી. બરાબર છે? સમજાય છે? તો આટલા બધા એના સંબંધો બનવાના છે. કુલ 16 સંબંધો બનશે. રેડી? પણ હવે આ સંબંધોની અંદર ઉતરવાની વાત છે. આ સંબંધો શું છે એની વાત છે. તો સંબંધ શું છે એ તો તમને ખબર પડી ગઈ કે A ક્રોસ B કોઈ પણ ગણ હોય એના કેટલા ઉપગણ બને? એ બધા ઉપગણ. એક તો ખાલી ગણ હશે. R=5 ને ખાલી સંબંધ કહેવાય. R=A ક્રોસ B ને યુનિવર્સલ રિલેશન એટલે સાર્વત્રિક સંબંધ કહેવાય. બરાબર છે? જો R=5 તો તેને ખાલી સંબંધ કહે છે. ખાલી સંબંધ જેને કહેવાય. અને R=A ક્રોસ B તો એને સાર્વત્રિક સંબંધ. આખું બે ગણ તો હોય તો તેને સાર્વત્રિક સંબંધ કહે છે. તો આ બે સંબંધ તો એના ફિક્સ થઈ ગયા છે મિત્રો. બરાબર છે? પણ આપણી ટેક્સ્ટબુકમાં નથી, આ તો મેં તમને સમજાવવા છે. હવે અમુક શબ્દો છે, પહેલાં હું છે ને લખી નાખું છું એ શબ્દો, પછી તમને એક જ ઉદાહરણમાં એ બધા જ શબ્દો એક સાથે સમજાવી દઉં, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન થાય અને તમને થોડીક વધારે સરળતાથી સમજાઈ જાય. બરાબર છે? તો એક વ્યાખ્યા આપણે લખી. હવે અહીંયા A ક્રોસ Bનો ઉપગણ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક X, બીજો ઘટક Y વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરવાથી મળે છે. બીજો ઘટક એ પ્રથમ ઘટકનું પ્રતિબિંબ. હા, તો જો અહીંયા પ્રતિબિંબ શબ્દ પહેલાં આ ઉપર આવીએ, ઇમેજ. પ્રતિબિંબ એને ઇમેજ કહેવાય. તો એક આપેલા સંબંધ આરમાં પ્રથમ ઘટકનું પ્રતિબિંબ બીજો ઘટક હોય. આ સિમ્પલ વસ્તુ છે. એટલે બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. A ક્રોસ Bમાં અહીંયા તમે લખી શકો છો સંબંધ આરમાં આપેલ ક્રમયુક્ત જોડમાં બીજા ઘટકને, મારા શબ્દોમાં વ્યાખ્યા લખી દઉં છું, કારણ કે તમને પરીક્ષામાં વ્યાખ્યા લખો એવું નથી પૂછાવાનું, પણ પ્રશ્ન એનો પૂછાશે. જો વ્યાખ્યા પરફેક્ટ મગજમાં સમજાઈ ગઈ છે તો કંઈ પ્રોબ્લેમ રહેવાનો નથી. એટલે મેથેમેટિકલ વર્ડ હું કહેતો રહીશ તમને, ટેક્સ્ટબુકમાં ન કીધું કે આપણા નંબર ઉપર આપ્યું છે, પણ લખશું આપણે આપણી રીતે, સમજશું આપણે આપણી રીતે. સંબંધ આરમાં આપેલ ક્રમિક જોડમાં બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે. ઘણી વખત તમને એમ કે A ક્રોસ B છે, એનું પ્રતિબિંબ આપો તો એનું પ્રતિબિંબ શું મળ્યું? અહીંયા C પણ મળ્યું અને D પણ મળ્યું. આમ એ આમ રાખો ને વચ્ચે આ R અરીસા તરીકે રાખો તો સીધું અહીંયા શું મળે? C અને D. જો બે જોડ છે, C અને D. બરાબર છે? એને પ્રતિબિંબ કહેવામાં આવે છે, ઇમેજ. એના પછીનો શબ્દ, બધા જ પ્રશ્નો, બધા જ વર્ડ એકાએક ઉદાહરણમાં સેટ કરી દઈશ, પણ પહેલાં એ શબ્દોને ધીમે ધીમે સમજતા જઈશું. હવે વાત કરીએ પ્રદેશની, કે પ્રદેશ શું? પ્રદેશ નહીં, એ તો પિક્ચર હતું, આ તો પ્રદેશની વાત છે. પ્રદેશ, ડોમેન.
મિત્રો આ બધા તમારે આજ તમારા માટે નવા શબ્દો છે, પણ હવે તમારી આખી લાઈફમાં આ શબ્દ સાથે જ રહેશે. પ્રદેશ શું, વિસ્તાર શું, સપ્રદેશ શું, આ બધા જ શબ્દો સતત ને સતત તમારી સાથે જ રહેવાના છે. શું છે પ્રદેશ? બહુ શાંતિથી સમજીએ. જો ટેક્સ્ટબુકમાં વ્યાખ્યા આપી છે, જો આર એ થી બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને, જો આર એ ક્રોસ બીનો એટલે કે આર એ થી બી પરનો સંબંધ હોય એવું પણ તમે લખી શકો છો. જો આર એ ટેક્સ્ટબુકના શબ્દ લખું છું, આર જે છે એ શું છે કે એ થી બી ઉપરનો સંબંધ છે, તો તમારે મગજમાં એ રાખવાનું કે આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને, તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને, આર એ એકથી બી પરનો સંબંધ હોય, આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આરનો પ્રદેશ કહે છે. આને ડોમેન કહેવાય. એટલે માની લો કે આના ઉપર એક મારે રિલેશન લેવો હોય આર, તો આવું લઈ લઉં ACBD, તો આ પ્રથમ ઘટક છે. આ ઉપગણ તો થશે જ, આનો ઉપગણ થશે ને, કારણ કે 16 ઉપગણો છે એમાંનો એક ઉપગણ હશે, તો પ્રથમ ઘટક જે છે એ શું છે? એનો પ્રદેશ છે A અને B. પાછું યાદીની રીતમાં મગજમાં રાખવાનું, આપણે ઘટકોનું પુનરાવર્તન કરતા નથી. બધા જ નિયમો જે છે એ તો જેમ છે એમના એમ છે, એમાં કોઈ ફેરફાર હજી સુધી થયો નથી. પ્રદેશની વાત કરી. પ્રદેશ પછી આવે છે સહપ્રદેશ કે વિસ્તાર. વિસ્તારની પહેલાં વાત કરીએ, પછી સહપ્રદેશની વાત કરીશું. વિસ્તાર કોને કહેવાય? અને ઇંગ્લિશમાં શબ્દ ખાસ ધ્યાન રાખશું મિત્રો. આ બધા શબ્દ કામના છે, રેન્જ એટલે સાથે સાથે જ લખતો જઉં છું, કારણ કે આગળ જતાં આપણે આનો ઉપયોગ કરવાનો છે. આર એ થી બી પરનો સંબંધ હોય, ટેક્સ્ટબુકમાં આ રીતે જ આપ્યું છે. આરની પ્રત્યેક ક્રમિક જોડના બીજા ઘટકથી બનતા ગણને. આર એ અહીંયા પ્રથમ ઘટકની વાત છે, આ પ્રથમ ઘટક બરાબર છે. જો આર એ થી બી પરનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને આરનો સહપ્રદેશ વિસ્તાર કહે છે. હવે મિત્રો આની અંદર વિસ્તાર ગોતવો હોય તો અહીંયા બીજો જે ઘટક છે સી અને ડી, એનો વિસ્તાર થયો, બરાબર છે. સી અને ડી એનો વિસ્તાર થશે. ગણ બી ને આરનો સહપ્રદેશ કહીએ છે. અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું, નોંધ, સહપ્રદેશ ગણ બી ને આ બધી નાની નાની વાત છે, પણ નાની નાની વાત છે સાથે સાથે અગત્યની પણ એટલી જ છે એક એક શબ્દ જ, પણ એક એક શબ્દને ધ્યાનથી આપણે સમજીએ તો જ આપણે એને ન્યાય આપી શકીએ, નહીં તો આપી શકીએ નહીં. હવે આ જવા દઉં છું, કારણ કે બીજું એક ઉદાહરણ તમને આપીશ સમજવા માટે. હવે જો સમજો કે અહીંયા બીને સહપ્રદેશ, એક વસ્તુ ખાસ નોંધ લખી, નોંધ, આ બહુ જ અગત્યની નોંધ છે કે સહપ્રદેશ વિસ્તાર જે છે હર હંમેશ માટે આ શબ્દ ભૂલાવો ન જોઈએ, સહપ્રદેશની અંદર જ હોય અથવા એનો ઉપગણ હોય. જો અહીંયા મેં એટલા માટે જ બાકી રાખ્યું છે સબસેટ ઓર ઇક્વલ્સ ટુ. આ બહુ જ અગત્યની વાત છે. વિસ્તાર જે છે
હંમેશા સહપ્રદેશ જે છે સહપ્રદેશની અંદર જ હોય અથવા તો એનો ઉપગણ હોય. એટલે હંમેશા તમારે યાદ એ રાખવાનું, વિસ્તાર જે છે આમ જનરલી ગુજરાતી વર્ડમાં યાદ રાખવું હોય તો વિસ્તારને દીકરો કહી દો અને આને સહપ્રદેશને ડેડી કહી દો, તો આ વસ્તુ ક્યારેય ભૂલાશે નહીં. વિસ્તાર ક્યારેય સહપ્રદેશથી મોટો થતો નથી, એમનાથી નાનો રહે, સરખો થઈ શકે. હંમેશા સરખો જ હોય એવું નથી, નાનો હોય પણ મોટો ક્યારેય હોતો નથી. આ ધ્યાન રાખવાનું વિસ્તારની વાત છે. બરાબર છે. થોડીક અહીંયા નોંધ પણ આપણે કરવી પડશે. આ એક કરી વિસ્તાર જે છે એ સહપ્રદેશનું ઉપગણ. બીજી એક વાત આપણે એવું કરી કે સંબંધને યાદીના સ્વરૂપમાં કે ગુણધર્મના સ્વરૂપમાં બેમાં દર્શાવી શકાય. એટલે એના નિયમો આપણે ખાસ પાલન કરવા પડે. સંબંધને બરાબર, સંબંધને યાદીના સ્વરૂપમાં જ દર્શાવી શકાય અને ગુણધર્મના સ્વરૂપમાં દર્શાવી શકાય. પછી બીજી એક વાત અહીંયા એવું છે કે કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય. આ કિરણ આકૃતિ નવું હમણાં મેં દોર્યું હતું, એ કિરણ આકૃતિ જ છે. કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ. હવે એક ઉદાહરણ લઈ લો એટલે આ બધું જ તમને સમજાઈ જાય. બરાબર. એક એક્ઝામ્પલ એવું લઈ લઉં કે જેથી કરીને આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ, આ બધી જ વાત એક એક વસ્તુ સમજાઈ જશે. એ બરાબર 1 2 3 અને બી બરાબર 4 5 6 4 5 6 પરનો સંબંધ આર લઈ લઉં. 1 4 1 5 2 5 3 6 માટે જો દરેક શબ્દ મૂકી દઉં અહીંયા, પ્રદેશ, વિસ્તાર, સહપ્રદેશ, મેળવો, કિરણ આકૃતિ દ્વારા પ્રતિબિંબ, દર્શાવો અને બધા જેટલું છે એટલું બધું જ તમને સમજાવી દઉં. 1 અને 1 2 તથા 3ના પ્રતિબિંબ લખો. જો છોકરાઓ, આને પ્રશ્ન બનાવ્યો કહેવાય. આ થિયરિકલ, આ બધી થિયરી આ એક જ પ્રશ્નની અંદર સમજાવી દઈશ. બરાબર છે. પહેલાં શું કરશું, તમે વિડીયોને પોઝ કરો, સાંભળો પહેલાં, પછી બદલો. આ એક વખત વાંચી લો એટલે તમને એક જ ઝાટકા સમજાઈ જાય, બીજી વાર સમજવાની જરૂર ન રહે. એકવાર વાંચવાનું છે, લખવાનું નથી અત્યારે. રેડી? હવે જો સમજો કેવી રીતની વાત આપણે આગળ વધારવાની છે. તો અહીંયા એ અને બી તમને આવા આપ્યા છે. એ 1 2 3 અને બી 4 5 6 આમ છે. તો A ક્રોસ બી કરીએ તો મને તમને બધાને ખબર છે આના 3 ઘટકો, આના 3 ઘટકો, એટલે કુલ મળીને 9 ઘટકો આવશે. આમાં આવશે 1 4 1 5 1 6 2 4 2 5 2 6 3 4 3 5 અને 3 6. આ મળ્યું A ક્રોસ બી. બરાબર છે. હવે એક અહીંથી શરૂ કરીએ. ખાલી ગણતરી બી, ખાલી ગણતરી A ક્રોસ બીના કોઈ પણ ગણેથી બીનો સંબંધ છે. ઓકે, તો જો A ક્રોસ બીમાં 9 ઘટકો છે એટલે 2ની 9 ઘાત, ટોટલ 2ની 9 ઘાત ઉપગણો મળશે આપણને 512. 512 સંબંધો બનશે. જેટલા ઉપગણી બધા સંબંધ કહેવાય. એમાંથી મને એક સંબંધ અહીંયા આપ્યો છે, આર્યો એ. જો આ ઉપગણ જ છે. પહેલાં એ ચેક કરવાનું A ક્રોસ બીનો ઉપગણ હોવો જોઈએ. તો 1 4 આવી જાય, 1 5 1 2 5 3 6 ઉપગણ છે. બરાબર છે. તો સંબંધ છે એ પાક્કું છે. સંબંધ ઘણીવાર નથી પણ હોતો.
અહીંયા 3 7 આપી દઉં તો કહી દઉં કે A ક્રોસ બીનો ઉપગણ જ નથી, તો સંબંધ થવાની વાત નહીં કરે, બરાબર છે. પણ અહીંયા એ પ્રશ્ન છે નહીં. તો હવે એના પ્રદેશની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રદેશ. તો પ્રદેશ શું કીધું કે પ્રથમ ઘટકથી આરમાં જે પ્રથમ ઘટક હોય એને આખા ગણને એને પ્રદેશ કહેવાય છે. તો યાદીની રીતમાં અહીંયા છે શું, 1 4 1 5 2 4 3 6. તો એક ઘટક હું એકવાર જ લખીશ, તો 1, પછી આ એક ફરી વખત નથી લખતો, કારણ કે મને ખબર છે યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન આપણે નથી કરતા. 1 2 અને 3 આ થઈ ગયો એનો પ્રદેશ. સમજાઈ ગયું પ્રથમ ઘટકને? ઉતરે વાત મગજમાં? સરસ. ખાસ ધ્યાન એ રાખવાનું કે એનો ઉપગણ થાય છે કે નહીં. જો એનો ઉપગણ ન થતો હોય મિત્રો તો આપણે સંબંધ છે એવું કહેતા નથી. ઉપગણ થાય છે, અહીંયા ટોટલ 512 ઉપગણો છે, એટલે 512 અલગ અલગ પ્રકારના સંબંધો મળશે. બે ખાલી સંબંધ હશે, એક સાર્વત્રિક સંબંધ હશે, પછી આવા તો ઢગલો સંબંધો હશે. ઉપગણો આપણે મેળવ્યા છે ને એ બધા ઉપગણોને એવી રીતે સેટ કરી શકાય. રેડી? 1 2 3 પ્રદેશ. હવે વાત કરીએ છીએ બીજું શું માંગ્યું છે, વિસ્તાર. તો બીજો ઘટક છે એ મિત્રો વિસ્તાર છે. તો બીજો ઘટક કયો છે? વિસ્તાર. જો બીજા ઘટકથી બનતા બીજો ઘટક તો કે અહીંયા 4 5 5 ફરીવાર નથી લખતા, 6 આ વિસ્તાર આવી ગયો, બરાબર છે. બીજો ઘટક છે, આને તમે ગુણધર્મની રીતે જો આને લખવું હોય તો A ક્રોસ B બરાબર આમ AB હોય, A બિલોંગ્સ ટુ A, B બિલોંગ્સ ટુ B આમ હોય, તો A જે છે એ પ્રદેશ કહે છે અને B ને વિસ્તાર, બરાબર. આવી રીતે બીજો ઘટક વિસ્તાર કહેવાય. આવી રીતે પણ લખી શકાય છે. પછી સહપ્રદેશ. સહપ્રદેશ તો હંમેશા આખો ગણ જ હોય. કોનાથી કોના ઉપરનો સંબંધ છે? B ઉપરનો, તો 4 5 6. જો અહીંયા વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોય તેમાં આપણને કંઈ પર્સનલી પ્રોબ્લેમ થોડો નહીં હોય. ભલે આવ્યા મોટો ન થાય. વિસ્તાર સહપ્રદેશથી મોટો થવાનો નથી, ન ભૂતો ન ભવિષ્ય, ધ્યાન રાખશો. પછી કિરણ આકૃતિ દ્વારા દર્શાવો. કિરણ આકૃતિ એટલે એક પ્રકારની વેન આકૃતિ જ કહેવાય, બરાબર. આવી રીતે કોઈ પણ બે બંધ આકૃતિ દોરીએ. અહીંયા ગણ એના ઘટકો લખીએ, ગણ બીના ઘટકો લખીએ. એના ઘટકો કયા છે? 1 2 3. ટપકું કરવાનું, 1 2 અને 3. અને અહીંયા ઘટકો છે 4 5 અને 6. 4 5 અને 6. ક્યારેક એથી એ ઉપરનો સંબંધ હોય તો આમાં 1 2 3 જ આવે. હવે જો હવે તમારે આ સંબંધમાં જોતું જવાનું. 1નો સંબંધ 4 સાથે છે તો કે હા, તો 1 અને 4 આવી રીતે કિરણથી જોડાશે, બરાબર. 1નો સંબંધ 5 સાથે છે તો કે હા, 1નો સંબંધ 5 સાથે આવી રીતે. 2નો સંબંધ 5 સાથે તો કે હા, બરાબર છે. પછી 3નો સંબંધ 6 સાથે, તો આ થઈ ગઈ એની કિરણ આકૃતિ. કિરણ આકૃતિ તથા 1 2 3ના પ્રતિબિંબ. હવે પ્રતિબિંબ અને અહીંયા પ્રતિબિંબમાં લખ્યું ને આરમાં આવેલ ક્રમિક જોડના બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ કહે છે, અને એનું ઉલટું કરું તો પૂર્વ પ્રતિબિંબ થાય. પૂર્વ પ્રતિબિંબ બીજા ઘટકને પ્રથમ ઘટકનું પ્રતિબિંબ, અને પ્રથમ ઘટકને ઉલટું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. ઉલટું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. પ્રી ઇમેજ. બરાબર, પૂર્વ પ્રતિબિંબ કહેવાય. હવે જો અહીંયા શું છે, આપણે પ્રતિબિંબ માંગ્યું છે. આ હવે ભૂસી નાખું છું, આની હવે જરૂર નથી. હવે એની અંદર શું છે એ પહેલાં આપણે જરાક જોઈ લઈએ. તો જો શું કીધું છે, 1 2 3ના પ્રતિબિંબ જણાવો. તો 1નું પ્રતિબિંબ શું છે? 1ના પ્રતિબિંબ 4 અને 5. 1ના પ્રતિબિંબ અહીંયા જ જોવાનું, બીજે ક્યાંય નથી જવાનું. તો એક સાથે જોડાયેલ ક્યાં છે? 4 અને 5. પછી 2નું પ્રતિબિંબ 5 અને 3નું પ્રતિબિંબ 6 થઈ ગયું. અને જો આમ પૂર્વ પ્રતિબિંબ મેળવવું હોય તો 5નું પૂર્વ પ્રતિબિંબ શું થાય? તો 2 થાય ને 1 થાય પૂર્વ પ્રતિબિંબ, બરાબર છે. આ રીતે સેટ કરે. કોનું પ્રતિબિંબ છે? હવે 2.2 પહોંચે ને, આપણે 2.2ની વાત કરીએ. જો ટેક્સ્ટબુકમાં પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. શું કીધું છે? A બરાબર 1 થી 14.
1 થી 14 ઘટકો છે એ બરાબર સંબંધ આર આપણને આવો આપ્યો છે એ થી એ પરનો સંબંધ એ થી એ આર બરાબર એક્સ વાય જ્યાં 3x - y ટેક્સ્ટબુકમાં ધ્યાન રાખશું 3x - y x બિલોંગ્સ ટુ એ અને y બિલોંગ્સ ટુ એ આવી રીતનો સંબંધ આપ્યો છે ગુણધર્મની રીતે આપ્યો છે આર એ થી બીનો સંબંધ હોય તો આરનો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર મેળવો મિત્રો 3 વસ્તુ માંગી છે પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર 3 વસ્તુ મેળવવાની છે પ્રદેશે મેળવવાનો છે સહપ્રદેશે મેળવવાનો છે અને વિસ્તારે મેળવવાનો છે તો અહીંયા શું થાય પહેલાં એ વાતને તમે સમજી લો કેવી રીતનો ક્વેશ્ચન છે કે એમાં કુલ 14 ઘટકો છે એ થી એ ઉપરનો સંબંધ જો એ થી ગણ બીનો સંબંધ કહેવાય સંબંધને આર અથવા આર એ થી બી પરનો સંબંધ લખો હોય આર એ થી બી આમ લખાય આર એ થી બી પરનો સંબંધ બરાબર આ થી વડે દર્શાવાય એરો રહ્યો ને થી વડે દર્શાવાય છે તો એ થી એ પરનો સંબંધ અહીંયા આપણે લખ્યો છે હવે એમાં કુલ 14 ઘટક છે સામે પક્ષે બીજા એમાંય કુલ 14 ઘટકો હશે તો આ થયું 196 તો કુલ ગુણો થશે 2⁻196 તો આટલા સંબંધો બનશે વિચારી લો બધા લખવાના થોડા હે 3 કલાક સુધી સંબંધ જ લખે રાખી કેટલો પેપરમાં સવાલ થયો એક પ્રશ્ન થયો એવું કરવાનું નથી આપણે તો શું કરવાનું છે કે આ શરતનું પાલન કરતા પહેલાં પ્રશ્નને સમજો આ સંબંધ કેવો છે એથી એ ઉપરનો છે આ શરતનું જે પાલન કરતો હોય એવો જ સંબંધ પહેલાં આપણે લખવાનો છે તો અહીંયા મને યાદીની રીતે નથી આપ્યો ગુણધર્મની રીતે આપ્યો છે તો કંઈ પ્રોબ્લેમ નથી ભલે ગુણધર્મની રીતે આપ્યો તો પહેલાં હું સેટ કરી લઉં તો આર બરાબર પ્રથમ આર બરાબર XY છે 3x - y બરાબર 0 આમ છે x અને y બંને એમાં છે એ તો ખાસ મગજમાં રાખશું જ XY બિલોંગ્સ ટુ એ તો મિત્રો હું શું કરીશ કોઈ એકને કરતા બનાવી દઈશ 3x - y બરાબર 0 હોય ને તો 3x બરાબર y થાય આ વાતને મગજમાં રાખીશ કોઈ પણ એક જગ્યાએથી ફિક્સ કરીશ માની લો કે અહીંયા ફિક્સ કરું તો x બરાબર 1 લઉં 1 છે એમાં તો કે હા 1 લીધું તો અહીંયા 1 લઉં તો આ કેટલી આવ્યું 3 આવ્યું તો yની કિંમત કેટલી થઈ 3 થઈ તો y 3માં છે તો કે હા છે પછી x બરાબર 2 લઉં તો 3 દુ 6 સમાન થવા જોઈએ x બરાબર આ શરતનું પાલન કરશે જો આ કાર્ટેશિયન આ જોડ રહી એ કિંમત તમામાં મૂકો એટલે 0 આવશે પછી x બરાબર 3 લઉં તો 3 તરી 9 થશે 4 લઉં તો 4 તરી 12 થશે 5 લઉં એટલે પ્રોબ્લેમ ઊભો થાય શું થાય બહુ ધ્યાનથી સમજજો આ જ વસ્તુ સમજવાની છે બાકી કંઈ સમજવાનું નથી અહીંયા 3 પંચું 15 થયા એટલે વાયની કિંમત 15 લઉં ને એક્સની કિંમત 5 લઉં તો આ કિંમત 0 થાય પણ વાય 15 શું કામ લઉં લઈ જ ના શકું યાર કારણ કે 14 સુધી જ આપણને ઘટકો આપ્યા છે હવે જો 15 લઈશ તો ઉપગણ નહીં થાય સંબંધ નહીં થાય તો પછી પ્રશ્ન જ ન થાય તો શું કામ લેવા જોઈએ લેવાના જ નથી અહીંયા એ ક્વેશ્ચન પૂરો થઈ જશે મેં સમજવા માટે અહીંયા 5 લખ્યું હતું એટલે 5 છે 6 છે એ બધા x તરીકે લઈ શકાય પણ આ શરતનું પાલન કરતા નથી એટલે આગળ નથી આવતા અહીંયા પડ્યા રહે રેડી ક્લિયર કમ્પ્લીટ ઓકે તો આ થઈ ગયો એનો ઘટક હવે તો જે વસ્તુ માંગ્યું શું માંગ્યું છે આપણને સંબંધ છે બરાબર પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર પ્રદેશ વિસ્તાર અને સહપ્રદેશ આ 3 વસ્તુ માંગી છે વારાફરતી વારા આપી દઈએ આરનો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર તો વિચારો જો પ્રદેશ શું થશે તમારી રફ બુકમાં લખી નાખો તમારો જવાબ તમે કેટલો પરફેક્ટ લખો છો આપણને આઈડિયા આવી જાય ત્રણેયના જવાબ લખી નાખો કમ્પ્લીટ લખાઈ ગયું બરાબર છે હવે જો પ્રદેશ એટલે પહેલો ઘટક વિસ્તાર એટલે બીજો ઘટક અને સહપ્રદેશ એટલે આખો ગણ તો પ્રદેશ એટલે શું થાય અહીંયા પહેલો ઘટક લખશું 1 2 3 અને 4 વિસ્તાર એટલે શું થયું તો કે બીજો ઘટક થયો 3 6 9 અને 12 બરાબર છે અને સહપ્રદેશ તો એ તો આખો ગણ એ જ થશે 3 થી 14 સુધી રેડી ફ્રેન્ડ્સ તો આ રીતે પ્રદેશ સહપ્રદેશને
ગોઠવી શકાય વિસ્તાર. ઇમેજ ગોતવી, એકનો પ્રતિબિંબ કેટલું છે, તમને આમાં પૂછે કે 9નું પૂર્વ પ્રતિબિંબ 100, તો 9નું પૂર્વ પ્રતિબિંબ 3. 12નું પૂર્વ પ્રતિબિંબ 100, 12નું પૂર્વ પ્રતિબિંબ 4. 3નું પૂર્વ પ્રતિબિંબ 9, 3નું પૂર્વ પ્રતિબિંબ 1, 1નું પ્રતિબિંબ 3. બરાબર છે. ઇમેજના પ્રી ઇમેજ. આ ક્વેશ્ચન પૂછાતા નથી, પણ શબ્દો છે આપણી પાસે, તો ગમે ત્યારે ગમે એ વસ્તુ પૂછાઈ શકે છે. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. તો મિત્રો આજની વાતને અહીંયા અટકાવીએ આપણે, કારણ કે સમય મર્યાદા નડે છે. બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન, ઘણા બધા સારા સારા ક્વેશ્ચન છે. નેક્સ્ટ લેક્ચરમાં આની વેન ડાયાગ્રામ ડ્રો કરવી હોય તો થાય. જો આની કિરણ આકૃતિ દોરવી હોય તો આ 1, 2, પણ 14 ઘટકો આપણે આમ લખવા પડે, આમ 14, બરાબર. પછી અહીંયા 1, 2 આવી રીતે 14 ઘટકો અહીંયા લખવાના. પછી આમ 1નો સંબંધ 3 જોડે છે, એ તગડો લખી દઉં, તમને મજા આવે. આમ 3 જોડે, જેની યારે જે સંબંધ હોય એ લખવાનો. પછી 2નો 6 જોડે, તો અહીંયા 2 ક્યાંક 6 હોય અહીંયા. પછી 3નો 9 જોડે, 4નો 12 જોડે, એવી રીતે લખવાનું, બરાબર. એની ક્યાંક વેણ આકૃતિ હતી, પણ એ અત્યારે માંગી નથી, તો આપણે દોરવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉત્પન્ન થતો. તો મિત્રો આજે આટલી જ વાત રાખીએ. આ થિયરી 2-3 વાર રફ નોટમાં લખી નાખશું, આના ક્વેશ્ચન સમજી લેશું, ટેક્સ્ટબુકની આગળ ઉદાહરણ પણ એકવાર જોઈ લેશું. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળીએ ત્યારે આની આગળ વાત કરશું. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. સ્ક્રીનશોટ લઈ લેજો.